જય હિન્દ, જય ભારત. અત્યારે હું અમદાવાદ રિંગ રોડ સામે છે. આ બ્રિજ છે ને, જો આ બ્રિજ રહ્યો એ જો રિંગ રોડ ઉપર વાહનો જાય છે. જો ઉપર જાય તે રિંગ રોડ છે. હા, ટ્રાફિક ફૂલ છે અને આપણે અહીંયા ઊભી રાખી દીધી છે ટ્રક. આપણે જવાનું છે બાયડ. બાયડ એટલે દેગામ ને બાયડ. રિંગ રોડે પણ એટલા બધા કામ ચાલુ છે કન્સ્ટ્રક્શનના, એટલે ટ્રાફિક ફૂલ છે, જોરદાર ટ્રાફિક. ક્યારે કેટલું ફ્યુલ બળી જાય, કેટલી ક્લચ પ્લેટની નુકસાની જાય. એટલે આપણે આ કન્સ્ટ્રક્શને પાછળ કોઈને નડે એવું નથી, એટલે આપણે અહીંયા સાઈડમાં દબાઈ દીધી છે કે ભાઈ આપણે પેલી સાઈડ હતો દબાઈને સિંગલ આપી, સાઈડ ઇન્ડિકેટર આપી અને રાખી દીધી. આ ટ્રાફિક ધીમું પડે શાંતિથી 9-10 વાગ્યે, એથી કદાચ મોડું થાય તોય વાંધો નહીં, પણ આપણે શાંતિથી જવાનું છે એટલે આપણે ઊભી રાખી દીધી ટ્રક. આવી રીતે કંઈ ઉતાવળ ન હોય ને કંઈ હોય નહીં તો ખાલી ખોટું ઓલું કરવું નહીં, શાંતિથી ઊભી રાખી દેવી. જો આ કચરામાં ચાલે છે, વાંહે લખ્યું છે હેઝાર્ડ વેસ્ટ, એટલે એનું લાયસન્સ લીધું હોય, પરમિશન લીધી હોય આવું કચરું ભરવાની. જો આ ડમ્ફર મટીરિયલ બધું દોડ ચાલુ જ રહેવાનું છે ભાઈ. અમદાવાદ બધું વિકસિત કરવાનું છે. કન્સ્ટ્રક્શન કામ ચાલુ. એક તો આ લિફ્ટની ટાયર ઊંચા રાખ્યા અને નીચા રાખ્યા, બ્રેક વધારે આવે. ડ્રાઈવરો આવા ટાયર ઊંચા રાખે એટલે શેઠે સૂચના આપી કે ભાઈ તમારે ટાયર નીચા જ રાખવા, ટાયર મારા ઘસાય છે. આમાં બીજા ટાયરો વધારે ઘસાય, બ્રેક ઓછી આવે ને બધું, કેટલી બીમારી થાય. કંપની ટોલી અમથી નથી એવું બનાવતા, પરફેક્ટની ટોલી બનાવેલી છે. આટલા બધા રૂપિયા નાખો છો ટાયરમાં, ડ્રાઈવર શા માટે કંજુસાઈ કરે છે? આ બધું આ લોખંડ બધું જો બધું બીમ બનાવવાના છે. તો આ યુટ્યુબમાં આ વિડીયોને હું અપલોડ કરું છું. જય હિન્દ, જય ભારત.